જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। હવાની શરૂઆત થઈ ગઈ આપણી ઢોલેરા એક્સપ્રેસ રોડ ઉપર। 7 વાગી ગયા તો પણ જો કેવો ઝાકળ પડે। ઝાકળ તો પડે પછી આપણે પહોંચી ગયા મહાશક્તિ ટેક્સટાઇલમાં। ગાડી સાઈડમાં રાખીને આપણે ભેગા બિલ બદલાવા। બિલ તો આપણે 11 વાગે મળશે, પણ છતાં આપણે વહેલા ભેગા, કેમ કે આપણે કરવાનો તો નાસ્તો, એટલે આપણે રિક્ષા ગોતતા હતા। પછી રિક્ષા મળી એટલે સીધા પહોંચી ગયા આપણે કમોડ સર્કલે। કમોડ સર્કલ આવીને સીધા આપણે આવી ગયા નાસ્તો કરવા। નાસ્તા પાણી કરીને ભેગા આપણે બાલ કરાવવા, કેમ કે આપણે શું છે, બાલ થોડાક વધારે મોટા થઈ જશે, એટલે બાલ કરાવી સાદા અને સિમ્પલ। આ જો ઘારી ટાઈપના બાલ કરાવી નાખ્યા। બાલ કરાવીને પછી આપણે એટલામાં આટા મારતા હતા। પછી આપણે ભેગા પતંગો જોવા। આ જો પતંગો ઘણા પ્રકારની, દોરે ઘણા પ્રકારના હતા, પણ આપણે કાંઈ લીધો નહીં। પછી આપણે વ્યવા સોમનાથ સ્ટેશનરીમાં, જ્યાં આપણું બિલ બદલવાનું છે। પછી બિલ બદલ્યું એટલે પછી આપણે ત્યાંથી આપણે ભેગા આવી ગયા આપણે ગાડીએ આવીને સીધી આપણી રિવર્સ મારતી હતી ગલીમાં। ગાડી લગાવીને તાલપત્રું ખોલી નાખ્યું। પછી ઓલા કાકાએ મારી દીધું તાળું હવે શું લેવા મારે એ તો મને ખબર નથી। પછી ગાડી ખાલી કરીને વ્યવા આપણે મુરલીધર હોટલે। ત્યાં આપણે આવીને પહેલું કામ કર્યું, નાહવાનું। નાહી ધોઈ ને થઈ ગયા આપણે કમ્પ્લીટ। અને આ જો બતાવી દઉં મુરલીધર હોટલનું પાર્કિંગ, આટલું મોટું પાર્કિંગ છે। અને હવે આપણે સૂઈ જવાનું છે। ઉજાગરો તો કાંઈ છે નહીં, પણ સૂઈ ગયા। પછી જાગ્યા આપણે 7 વાગે જાગીને પૂજાપાઠ કરી નાખ્યા। પૂજાપાઠ કરીને ભેગા આપણે જમવામાં 4 પ્રકારના શાક અને 8 પ્રકારના સંભારા હતા, પણ આપણે એક પ્રકારનું શાક ખાઈ અને પછી આપણે વ્યવા પાછા આપણે ગાડીએ આવીને સવારે આપણે જવાનું છે ધોળકા ભરવા। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો।